અમારા કલ્પેશ સાહેબ ફોટોશૂટ થાય છે. અમે બહારથી વિડીયો ઉતારીએ છીએ. પ્રકાશભાઈને કેમેરો આપી દીધો છે. કેહુડાનું પુલ છે ને? સુનપાલેશ્વર છે આપણે ઓલું નતો બતાવતો એ તો મહાદેવ છે ને આ મંદિર વન્યજીવ અભયારણ્ય છે. હા શું છે પ્રકાશભાઈ? આ લાઈબ્રેરી ફોટો પાડજો ને ભાઈ. તો પ્રકાશભાઈ બે શબ્દ કે ડિસ્કવરી છે ભાઈ, ડિસ્કવરી બીજું કઈ નહીં. શું છે જે કે ડિસ્કવરી છે બધે. પ્રકાશભાઈ પ્રકાશભાઈ બ્લર થઈ ગયા પાછો ઉપર જો સાધુ વાઘ પતંગ છે, કૃષ્ણ માછલી છે, હા મગરમચ્છ છે, કોબરા નાગ છે, ભેંકર છે, ભારતીય ઉડતી ખિસકોલી છે, હા કાળા પક્ષી, ગરોળી, અર્જુન શાહ, કાકીડો, પર્વતભાઈ અજગર છે. શું લાગ્યું? ખબર નથી કોબરા એવું લાગ્યું તો આપણને કોબરા લલેડિયું છે કે આ લલેડિયું છે કે હા શું છે એ બે પક્ષી છે આ આપણા ઘરે જોવા મળે છે બારીએ. એ તમે ફોટો પાડો ને સાહેબ. સાહેબ જો ટચ કરવાનું છે. શું છે પકાવે? આખી ડિસ્પ્લે છે હા પહેલેથી બતાવો હા પ્રકાશભાઈ આખી ડિસ્પ્લે બતાવે. ડિસ્કવરી તમે આમાં જેની પર ક્લિક કરો ને એની આખી ડિટેલ આવી જાય. ધારો કે આપણે હું મગર ઉપર ક્લિક કરું હા હા તો આવી ગયું આખું હા ક્રોકોડાઇલ્સ જે આપણે મગર કે હા એમાં બધા અલગ અલગ જાતના મગર છે. કયા કયા મગર છે? આ મગર છે એનું નામ પેલુસ્ટ્રીસ, બીજી મગર એમ અલગ અલગ બધી મગર છે. હવે આપણે બેગ જઈ હવે ધારો કે આપણે પતંગિયા ઉપર ક્લિક કરીએ તો આખી પતંગિયાની ડિટેલ આવી જાય. એમ બધી અલગ અલગ આખી ડિટેલ છે. બધી ડિસ્પ્લે આલે કે જાતે જાતનું બધું છે. આ ઓલું લીલું લીલું શું છે એને ખબર પડતી હોય એ સારું શું છે એને ખબર. જો નાગ ઓલી પણ હું ફાળી ગયો. હવે આજકાલે ફાઇનલ અરે ઓહો પડશે એવા માછલીઓ કંઈક બે ઉડે છે. આ સકલિયું તો મારા ઘરે આવે છે બારીએ. શું નામ છે? અંબાબીલ હે કરી. એ ટચ ને ટચ હેઠે જ આપેલું છે. અમે છેતરાઈ ગયા મેં ઉપર ટચ કરતા હતા પણ ઉપર ખાલી પૂઠું છે ને આવડે આ હેઠે ડિસ્પ્લે છે કમ્પ્યુટરની. હજો કંઈક ઓપ્શન હાસો પડી ગયેલો છે એક. સરસ. કેવું લાગ્યું ભાઈ તમે અહીંયા ફરવા ગયા? અમને આવી છે મજા. હા. અમારે 3-4 ભાગમાં વિડીયો અપલોડ થાય તો તમે 2-3 દી જોવો. અમારો લાંબો વિડીયો થાય તો આખા વિડીયો તમે જોજો. આમાં તમને બહુ મજા આવશે. એવું અમે શૂટિંગ લીધેલું છે. અમુક વિડીયામાં થોડો પવનની ઓલી રહે તો બધી તમને માહિતી આપશું. આપણે આપણી બાજુનો જે સાપ છે
અહીંયા છે જો હમ ઝૂમ કરીને બતાય આપણી બાજુ આ સાપ હોય ભાવનગર જિલ્લામાં બરાબર પછી આ શું છે અજગર છે અજગર છે અને આ નાગ આપણી લાગ્યું બાજુ હતું ઓછું ઓલું કરે પછી આ પક્ષી આપણી બાજુ આ હકીરો કહેવાય પછી આ હેના ઝાડ છે શાકના આ એના શાકના ઝાડ છે આગના ઝાડ પછી આ પક્ષી આપણી પાસે હોય ઓલું શું છે? એ શું છે એ સાપ એક જાતનો સાપ જ છે પણ એનો કંઈક પુરુષો કહેવામાં આવે ને ઉપર શું છે બાર બોર છે ભારતીય બોર કરી ગઢિયામાં મૂક્યું ને ગઢિયો મૂક્યો મહુવા તમે કહેતા હતા મહુડાનો નશો બને આ જોવે ને આ શું છે એ હરીથા છે ઈ ને આ શું છે લીલું લીલું ભાઈ ઈ મહુડા આપણી બાજુ પોપટ હોય ઓલી મગર હોય સોશિકા છે આપણે શિકારા કે એવું ટાઈપ છે પછી આ આપણી બાજુ કુદરી કહે છે તમારી બાજુ કોમેન્ટ કરીને બતાવજો આ ઘોડ આપણે કઈ ઘોડ ટાઈપનું હે કાંઈ ઝાડવા ઉપર છે આ ઓલું છે આ તમે જુઓ ખાલી કેમ પૂછડી ઉપર ઊંચું છું એ તો જુઓ તમે ખાલી એને મોસ્યું તો તમને નહીં બતાવી વિડીયો પણ અહીંયા અહીં શું કહેવાય કોમેન્ટ કરીને બતાવજો આ શું કહેવાય તમને ના ખબર ને આને સીતો કહેવાય કે શું કહેવાય કે દીપડો કહેવામાં આવે સમજો તમે વિશાળ કાય આ સૈકલાનું કંઈક ડેકોરેશન મૂકેલું મજા આવે તમે આવો એક ફેરી ફરવા તમને બહુ મજા આવશે અમે 4 વાગ્યાના ફરીએ સહી આ બધા આપણા શું કે જૂના જમાનાનું આવી રીતે કંઈક હતું વાંસના આ શું કે વાંસના ઝાડમાંથી કંઈક બનાવેલું છે ટોપલા ને ટોપી ને એવું આ બધા અલગ અલગ શું કહેવાય ભરત કામ છે ઘોડા સીધી આમાં બહુ જોયાલાયક છે બહુ બધા જ્ઞાતિ જાતિના શું કહેવામાં બહુ બધાનો સાથ સહકાર આ પાવર ટીલર કીધું નું આવી જોઈએ જો આ પાવર ટીલર આ ટેસ્યુમાં આપણને જોવા મળેલું છે કારણ કે આ જૂનવાણી ઓલામાં છે ના ના આ તો હમણાંનું જ લાગે છે પણ હમણાંનું નથી જો આ બધું જૂનો વારસો છે આ પાવર ટીલર બળદની જગ્યાએ પાવર ટીલર મેકેલું છે એટલે એટલું ઓલું આપણે અહીંયા જવો આ આમાં કોઈ ઇતિહાસ ઇતિહાસની કઈ ખબર નથી ભીલ સમુદાયનું એવું કંઈક કરીને હે આખું લખેલું છે લેખ તમે વિડીયોમાં રોકીને વાંચી લેજો શું છે ત્યારે અમારી પાસે એવો ટાઈમ નથી તો અમારે જવાની થોડી ઉતાવળ છે આ ભીલભાઈ કરીને હે એનો ઇતિહાસ છે આખો અહીંથી આ એકલા ડુંગર દેખાય છે જો ડુંગર આ બહારનો નજારો છે આપણે ઓલે પણ જવાનું છે ટૂંક સમયમાં તો આ બધો બહારનો નજારો છે અંદર ફૂલ એસી છે અમે અત્યારે એસીમાંથી થોડોક તડકો ડીમ પડી જાય પછી બહાર જવાના છીએ ને આની અંદર છે ને બહાર પાણી જવામાં વીડિયામાં અવાજ પવનનો બહુ આવે છે બહાર પવન બહુ છે એને કારણે ને આ પાણી છે ને ટનર દ્વારા બહાર કાઢેલું છે અમે આગળના વિડીયો ઉતારેલ છે એ મૂકશું કે આ પાણી અહીંયા ડાયરેક્ટ અંડરગ્રાઉન્ડ પાણીની અંદર ટનર કરીને બહાર પાણી મોકલેલું છે એનાથી કંઈક વીજળી બનાવે છે એવું કંઈક છે બધું અમે બંને જામ તો અહીંયા તો અહીંયા કોલદા સમુદાયનું છે આ બધું એના આવું કંઈક છે કોલદા સમુદાયનું છે એમ બધાય શું કહેવાય બધાય સમુદાયનું અલગ અલગ છે રાઠવા સમુદાયનું છે એમ કરીને છે બધું
આ એને શું કહું આપણને જેટલો ઇતિહાસ આવડે છે જેટલું આવડે છે આપણે જોઈએ છે એ બધું આવડા જ્યાં છે એ બધા એ બહાર નીકળ્યા છે અને આપણે જવાનું છે હવે આપણે અહીંયા જો તમે ખાલી અંજેર તો જો આ જો પાણીની ઓલી છે